હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9મો. એની અંદર આપણે વન અને વન્યજીવ સંસાધનની અંદર આપણે જુદી જુદી યોજનાઓ લુપ્ત થતા વન્યજીવોને બચાવવા માટે સરકાર દ્વારા કેટલીક યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે આ યોજનાઓ થકી વન્યજીવો જે લુપ્ત થઈ રહ્યા છે, જેની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે, તો તે વન્યજીવોને રક્ષણ થઈ શકે, તેની પ્રજાતિઓ જળવાઈ રહે, તે માટે સરકારે કેટલીક યોજનાઓ છે તે અમલમાં મૂકેલી છે. આ યોજનાઓ વિશે તમારે 2 માર્ક્સના પ્રશ્નો છે તે પૂછાય છે, જેની અંદર આપણે ગયા લેક્ચરમાં વાઘ પરિયોજના વિશેની વાત કરી હતી. વાઘ પરિયોજના એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો. તે સંજોગોમાં 1971માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકવામાં આવી, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેના પર્યાવરણીય સંતુલન જાળવવા અને રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રમાં આ યોજના છે તે કાર્યરત છે, જે વાઘને બચાવવા માટેની યોજના છે. વાઘ પરિયોજના પછી હાથી પરિયોજના 1992માં આ પરિયોજના છે તે શરૂ કરવામાં આવી છે. 1992માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. તેનો મુખ્ય હેતુ હાથીઓને તેના કુદરતી આવાસો એટલે કે જંગલોમાં સંરક્ષણ આપવાનો અને તેમના નિવાસસ્થાનો, કુદરતી નિવાસસ્થાનો અને તેના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. હાલ દેશમાં હાથીઓને માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામ કરે છે, કે જે હાથીઓ પાલતુ હાથીઓ છે, અને હાથી એ પાલતુ પ્રાણી છે, ને જે હાથીઓ પાલતુ હાથીઓ છે તો તે લોકોનું પણ કેવી રીતે તેઓને પૂરતું પોષણ નહીં મળી રહે અને તેઓ છે તે બીમાર ન પડે, તેઓની પૂરતી સંખ્યા છે તે જળવાઈ રહે, તે માટે આ યોજના છે તે આજે પણ પાલતુ હાથીઓ માટે પણ કામ કરે છે. હાથી પરિયોજના અંતર્ગત હાથીઓ માટે કેટલાક નિયમો પણ એટલે સરકાર દ્વારા તેની રક્ષણ થઈ શકે, જંગલોની અંદર તેઓ સુરક્ષિત રીતે રહી શકે, કારણ કે હાથી છે એ સતત ચાલતો રહે છે. તો હાથી જ્યારે ચાલતો હોય તો તેના સ્થળાંતરનો જે માર્ગ છે, એક સ્થળેથી બીજા સ્થળે હાથી જાય છે, તો તે માર્ગને પણ સુરક્ષિત છે આ યોજના અંતર્ગત કરવામાં આવેલા છે. કેરળની એક ઘટનાને પણ આજે આપણે છે યાદ કરી લઈએ કે ગર્ભવતી માતા હાથી હતી, તેને કોઈ વ્યક્તિઓ દ્વારા છે તે દારૂખાનું ભરેલું અનાનસ ખવડાવવામાં આવ્યું. આ અનાનસ બહારથી દારૂખાનું ભરેલું છે એ દેખાતું હતું અને અંદર જતાં તે હાથીના પેટમાં દારૂખાનું છે તેનો વિસ્ફોટ થાય છે અને હાથી છે તે મૃત્યુ પામે છે તરફડીને. તેની બાળક અંદર જે બાળક તેને માતાના ગર્ભમાં હતું તે બાળક પણ મૃત્યુ પામે છે. તો આવી અમાનવીય ઘટનાઓ પણ આપણા દેશની અંદર ઘટી રહી છે. ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ આ ટેકનોલોજી વન્યજીવો માટે ખતરારૂપ પણ સાબિત થઈ રહી છે. જે લોકો દ્વારા આ અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોય તેની સરકાર છે તે તાજવીજ હાથ ધરે છે. તેઓની માટે સજાની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે, પરંતુ આ સજા દ્વારા પણ આપણે તે હાથી કે હાથી બાળને બહાર જીવિત કરી શકતા નથી. જે આપણે ગુમાવ્યું છે તે ગુમાવેલું છે. કોઈનો જીવ લેવો તે આપણા હાથની વાત નથી મિત્રો. એ બાબતને આપણે ખાસ સમજવું જોઈએ. કોઈ પણ જીવજંતુ, પશુ પક્ષી કે પ્રાણી કે વન્યજીવ હોય, બરાબર છે, બધાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો અધિકાર છે. અને તે લોકોના અસ્તિત્વ સામે જ્યારે જોખમ ઊભું થતું હોય તો આપણા દ્વારા પણ બને તેટલા પ્રયત્ન છે એ કરવા જોઈએ કે તેઓનું અસ્તિત્વ ન જોખમાય.
કોઈ આવી પ્રવૃત્તિ છે એ કરતું હોય કે કરવા માટે આપણને પ્રેરતું હોય તો આપણે તેને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે તેને પ્રોત્સાહન આપવાનું. સમાજમાં જ્યારે જ્યારે આવી પ્રવૃત્તિઓ થાય છે ત્યારે તે માનવજાત માટે એક શરમજનક બાબત છે તે ગણી શકાય છે. ગુજરાત છે તે એક ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે તેમ પણ આપણે કહી શકીએ, કારણ કે ગીરની અંદર અનેક રબારી લોકો અને આહિર લોકો છે તેઓના નેસડા હોય છે, અને સિંહ છે એ તેઓને ઘણીવાર છે એ તેના પાલતુ પ્રાણીઓ છે એટલે કે ગાય ભેંસનું મારણ કરતો હોય છે, છતાં પણ તે લોકો દ્વારા સિંહને મારી નાખવામાં આવતો નથી. જ્યારે હાથી છે તે તો તૃણાહારી પ્રાણી છે, છતાં પણ તેની સાથે મનુષ્ય દ્વારા જો આવી પ્રવૃત્તિ છે એ કરવામાં આવતી હોય તો તે ખૂબ જ શરમજનક વાત છે તે ગણી શકાય છે. હાથી પરિયોજના વિશે ફરી વાત કરીએ તો હાથીઓને તેના કુદરતી રહેઠાણમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું રક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. હાથી પરિયોજના પછી છે ગેંડા પરિયોજના. આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે અમલમાં મૂકવામાં આવેલી છે. અસમ અને પશ્ચિમ બંગાળમાં ગેંડાની પ્રજાતિઓ ખૂબ જ જોવા મળે છે, અને અસમ અને આ વિસ્તારમાં જે ગેંડાની પ્રજાતિઓ છે તે જળવાઈ રહે તે માટે આ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવેલા છે. ભારત રાઇનો વિઝનની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે, કારણ કે દિવસે ને દિવસે આ યોજના છે તે ઘટી રહી છે, એટલે કે ગેંડાની સંખ્યા છે તે ઘટી રહી છે, અને 2020 સુધીની અંદર એટલે કે 2020માં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જાય તે માટેનો લક્ષ્યાંક છે તે રાખવામાં આવેલો છે. એક શીંગી ગેંડા માટે આ યોજના છે તે બનાવવામાં આવેલી છે. આ એક શીંગી ગેંડો છે તેની વિશેષતા ફોટો મૂકેલો છે, તેના મોઢા ઉપર વચ્ચેના ભાગમાં એક શીંગડું હોય છે. ગેંડા પરિયોજના પછી એક શીંગી ગેંડાની એક અન્ય વિશેષતા છે એ આપણે જાણીએ, તમને જાણવી ગમશે આ વાત, કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. આ એક શીંગી ગેંડાઓ તે શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર થાય છે. એટલે આ એક શીંગી ગેંડો છે તેનો શિકાર શું કામ કરવામાં આવે છે તો કે એ શિંગડામાંથી દવાઓ છે તે બને છે, અને એ દવાઓ બનાવવા માટે આ એક શીંગી ગેંડો છે તેનો શિકાર કરવામાં આવે છે, અને પછી તેનું શિંગડું લઈને તેમાંથી દવા છે તે બનાવવામાં આવે છે. તે તૃણાહારી જીવ છે. આ ગેંડો એક શીંગી ગેંડો છે તે તૃણાહારી જીવ છે, એટલે વનસ્પતિ ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી રહી છે. ગેંડાના સંરક્ષણના પ્રયાસો જે ગેંડા પરિયોજના અમલમાં મૂકવામાં આવેલી છે તે પ્રયાસોથી તેની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. ઘડિયાળ પરિયોજના, ઘડિયાળ માટે આ યોજના નથી. આ યોજના ઘડિયાળ અને ગંગેય ડોલ્ફિન એટલે કે બંને એક પ્રકારની મગર છે, બરાબર છે, અને એના માટે આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી. ત્યારે ભારત સરકારે આ સમયસર પગલાં લઈને આ પરિયોજના છે તે અમલમાં મૂકેલી છે. બરાબર છે કે આ પરિયોજના છે તે મગરો જે મીઠા પાણીમાં વસવાટ કરે છે તે લુપ્ત થવાના આરે હતી, તેની સંખ્યા પણ દિવસે ને દિવસે ઘટી રહી હતી, અને એના માટે 1970માં ત્વરિત આ બાબતને ધ્યાનમાં લઈને ઘડિયાળ પરિયોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે, જે મીઠા પાણીની મગરની એક પ્રજાતિ છે, જે ઘડિયાળ પરિયોજના અંતર્ગત તેનું છે તે રક્ષણ કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
જળચર ગંગેય ડોલ્ફિન, બરાબર છે. જળચર ગંગેય ડોલ્ફિન વિશે આપણે છે એ વાત કરીએ તો આ શું છે? તો જળચર ગંગેય ડોલ્ફિન છે તે ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં ગંગેય ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા, શાંત અને વહેણવાળા નદી પ્રવાહ ક્ષેત્રમાં વસવાટ કરે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાં વહેતી ગંગા નદીમાં તે જોવા મળે છે. નદીઓમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાંપનું પુરાણ અને મત્સ્ય ઉદ્યોગમાં નદીઓનું થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેના કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદી તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. ગંગા અને બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં પણ તેની અત્યંત અલ્પ એટલે કે ખૂબ જ ઓછી વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી ઉપર આવી સૂ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોસ, સૂસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે. આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિન અસ્તિત્વ માટે ખતરો ઊભો થયેલો છે, એટલે કે આ ડોલ્ફિનના અસ્તિત્વ માટે પણ ખતરો છે તે ઊભો થયેલો છે. ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. શું કામ સફાઈ કામદાર છે? કારણ કે ગીધ પરિયોજના, ગીધ છે ને તે કુદરતી રીતે જોઈએ તો મરેલા ઢોર હોય તેનું માંસ ખાય છે, એટલા માટે તેની ગંદકી છે તે ફેલાવતું ગીધ અટકાવે છે, બરાબર છે. અને એટલા માટે તે કુદરતનો સફાઈ કામદાર ગણવામાં આવે છે. ઢોરનું માંસ બગડી ગયેલું હોય, સડી ગયેલું હોય તો પણ આ ગીધ દ્વારા છે તેનું ભક્ષણ કરવામાં આવતું હોય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે અને ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે 2004માં આ પરિયોજના છે તે અમલમાં મૂકેલી છે. ગીધોની સંખ્યા વધી શકે તે માટે ભારત સરકાર દ્વારા છે તે 2004માં આ ગીધ પરિયોજના છે તે અમલમાં મૂકેલી છે. ગીધ પરિયોજના પછી હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ તમે ચિત્રની અંદર હિમદીપડા છે તેને જોઈ શકો છો. આ છે આવા પ્રકારનો દેખાતો હોય છે હિમદીપડો. દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. અત્યંત લાંબી રૂવાટી અને ભરાવદાર શરીર ધરાવતો આ હિમદીપડો છે તેના માટે પણ સરકાર દ્વારા છે તેની સંખ્યા ઘટતી હોવાના જાણ મળતા હિમદીપડા પરિયોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરાઈ છે. આ ઉપરાંત છે તે યોજના શરૂ કરવામાં આવેલી છે. સ્થાનિક લોકો આ હિમદીપડા એટલે કે હિમાલયની આસપાસ ઉત્તરાખંડમાં જે સ્થાનિક લોકો વસવાટ કરે છે તેઓ આ હિમદીપડા વિશે જાણે અને હિમદીપડાની છે તે શિકારની એવી પ્રવૃત્તિઓ ન થાય અને તે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. આ ઉપરાંત દેશમાં કાશ્મીરી હંગુલ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. લાલ પાંડા, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે યોજનાઓ કાર્યરત છે જે જુદી જુદી પ્રજાતિઓ છે તેના રક્ષણ માટે છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. આ ઉપરાંત વન્યજીવોના રક્ષણ માટે દેશની અંદર અભયારણ્યો, ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ જાહેર કરવામાં આવેલા છે કે જેના દ્વારા આ વન્યજીવો છે તેનું રક્ષણ થઈ શકે. એક નવી વાત છે હેણોત્રો, તેના વિશે પણ તમને જણાવવું ખૂબ જ જરૂરી છે. આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણ પ્રદેશમાં કે અર્ધ રણ પ્રદેશમાં વસવાટ કરે છે. ગુજરાતમાં કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં
બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળામાં થોડું ઊંચું ભરાવદાર ગોળ મોઢું, શિયાળથી આ છે તે થોડું ઊંચું છે, ભરાવદાર છે અને ગોળ મોઢું, શિયાળનું મોઢું લાંબુ હોય છે, જ્યારે આ છે તે ગોળ મોઢું ધરાવે છે અને ઊંચા કાનથી તેને ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદ ચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ છે, એટલે કે પદ ચિહ્નો એટલે તેના પગના નિશાન પરથી તે ક્યાં ઉપસ્થિત છે તેના વિશેની જાણકારી પણ પ્રાપ્ત થઈ શકે છે. આમ આપણે જુદી જુદી યોજનાઓ વિશેની છે એ વાત કરી, જેમાં સૌથી પહેલાં આપણે વાઘ પરિયોજના વિશે જોયું. એકવાર નાનકડું રિવિઝન છે, દરેક યોજનાની માહિતી છે એ આપણે મેળવીએ. તો કુલ છે એ આપણે 6 પરિયોજના છે તે ભણ્યા અને બાકીની પરિયોજનાના નામ જોયા. તમારે આ 6 પરિયોજના 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એટલે યાદ રાખવાની છે. એક નાનકડું રિવિઝન કરીએ તો વાઘ પરિયોજના અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશના કારણે ભારતના રાષ્ટ્રપ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશના કુલ 44 ક્ષેત્રો કાર્યરત છે. ત્યાર પછી હાથી પરિયોજના, હાથીઓને તેમના કુદરતના રહેઠાણોમાં સુરક્ષિત આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી. આ યોજના અંતર્ગત દેશના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ પ્રાણીઓના પાલન પોષણ માટે શરૂ કરવામાં પણ આવી છે, એટલે કે પાલતુ હાથીઓ છે તેના પાલન પોષણ માટે પણ આ યોજના કામ કરે છે. એક વાત મિત્રો યાદ રાખજો, જુદી જુદી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ને તેમાં પાલતુ પ્રાણીઓ માટે જે યોજના કામ કરે છે ને તેમાં હાથી પરિયોજનાનો સમાવેશ છે તે કરવામાં આવે છે. એટલે એવો MCQ પૂછાય કે પાલતુ પ્રાણીઓના પાલન પોષણ માટે કઈ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. કારણ કે બાકીની બધી પરિયોજનાઓ આપણે જોઈએ તે કઈ હતી? વન્યજીવો, જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે હતી, જ્યારે હાથી પરિયોજના છે તે પાલતુ હાથીઓ માટે પણ અમલમાં મૂકવામાં આવેલી છે. એટલે જે લોકો હાથીઓનું પાલન પોષણ કરે છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેના દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો લાભ તે લોકો દ્વારા પણ લઈ શકાય છે. ગેંડા પરિયોજના, આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં રાઇનો વિઝનની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 2020 સુધીમાં 3000 સુધીનો લક્ષ્યાંક, એટલે 3000 જેટલી ગેંડાની પ્રજાતિઓ, એક શીંગી ગેંડાની પ્રજાતિ થાય તેવો લક્ષ્યાંક છે તે રાખવામાં આવેલો છે. ગેંડાની પ્રજાતિ ઘટતી હતી શું કામ? તો એક શીંગી ગેંડા છે તેના શિંગડામાંથી દવા બનાવવામાં આવતી હતી અને તે કારણોસર તેનો શિકાર કરવામાં આવતો હતો અને આ માટે આ પરિયોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. ગેંડા પરિયોજના પછી ઘડિયાળ પરિયોજના શેના માટે હતી? મગર માટે. ભારતમાં મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના અમલમાં મૂકી છે. ગીધ પરિયોજના, કુદરતનો સફાઈ કામદાર કોણ છે? તો વાળવાવાળા આવે નહીં, કુદરતી સફાઈ કામદાર કોણ છે? ગીધ. બરાબર છે. એટલે ગીધ છે તે મરેલા પશુઓના, ઢોરના માંસને છે એ ખાય છે અને એટલા માટે તેને કુદરતી સફાઈ કામદાર છે તે ગણવામાં આવે છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ, એટલે કે અલગ અલગ પ્રકારના ગીધ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે 2004માં ગીધ પરિયોજના છે તે અમલમાં મૂકેલી છે. અને હિમ દીપડા યોજના, હિમ એટલે બરફ અને દીપડો એટલે કે હિમાલયના બરફીલા ક્ષેત્રમાં
જે દીપડાઓ વસવાટ કરે છે તેને હિમ દીપડા તરીકે ઓળખવામાં આવે છે અને તેના માટે જે યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તેને હિમ દીપડા પરિયોજના કહેવામાં આવે છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય તે હેતુથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમ દીપડા પરિયોજના અમલમાં મૂકેલી છે. ઉપર દર્શાવેલી યોજનાઓ ઉપરાંત દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થમિલ પરિયોજના અને ગંગા ડલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે, જે જુદા જુદા વિસ્તારના જુદા જુદા પ્રાણીઓના વસવાટ અને તેના રહેઠાણને સુરક્ષિત રાખવા અને તેને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. આ ઉપરાંત સરકાર દ્વારા અભયારણ્ય, ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવેલા છે, જે ક્ષેત્રો અંતર્ગત વન્યજીવોને ચોક્કસ સમય મર્યાદામાં વન્યજીવો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને વન્યજીવો વસવાટ કરી શકે તે માટે અનુકૂળ વાતાવરણ છે તે તૈયાર કરવામાં આવે છે અને તેઓની સંખ્યામાં વધારો થાય તે માટેના પ્રયાસો સરકાર દ્વારા છે તે કરવામાં આવે છે. ત્રણેય બાબતો અલગ અલગ છે. 2 માર્ક્સમાં ત્રણેય પૂછાઈ શકે અને ત્રણેય એક સાથે 4 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે એમ છે. તમારે છે યાદ રાખવાનું છે. આ ઉપરાંત નકશા પૂર્તિની અંદર વન્યજીવ અભયારણ્ય, ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે નકશા પૂર્તિમાં પણ પૂછાય છે. પાઠને છેલ્લે આપણે નકશા પૂર્તિ સમજશું ત્યારે આ બાબત છે એ વિગતે તેની ચર્ચા નકશા પૂર્તિ વિશે કરશું. આજે આપણે જોવું છે અભયારણ્ય એટલે શું. વન્યજીવોના સંરક્ષણના હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ તેમાં તફાવત છે જેનો પરિચય આપણે મેળવીએ તો અભયારણ્ય ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, જેમના માટે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. બરાબર છે કે કોઈ એક જંગલ છે, તે જંગલની અંદર કેટલાક વન્યજીવોની પ્રજાતિઓ વસવાટ કરે છે. હવે આ પ્રજાતિના અસ્તિત્વની સામે જોખમ છે, બરાબર છે, તો એનું અસ્તિત્વ, કારણ કે એની પ્રજાતિ છે એ દિવસે ને દિવસે ઘટતી જતી હોય, તો તેની પ્રજાતિ ન ઘટે અને તેનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે અભયારણ્ય છે તે બનાવવામાં આવતા હોય છે અને આ અભયારણ્યની રચના છે તેઓની માટે કરવામાં આવે છે. કોઈ એક વિશેષ સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરે છે. બરાબર, એક કોઈ વિશેષ પ્રજાતિના સંરક્ષણની માટે અભયારણ્યની સ્થાપના છે તે કરવામાં આવેલી હોય છે. આ ઉપરાંત સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવવાને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. એટલે સત્તાધિકારી જેની અભયારણ્યનું ધ્યાન રાખતા હોય તે સત્તાધિકારીની મંજૂરી મેળવીને ત્યાં પાલતુ પશુઓને ચારવા માટે લઈ જઈ શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્યો જાણીતા છે. એટલે કે આ અભયારણ્યો અહીંયા છે તે ચંદ્રપ્રભા અને એતુર નાગરમ અભયારણ્ય છે તેના ફોટાઓ છે તે આપણે દર્શાવેલા છે. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. બરાબર, આ ઉપરાંત અભયારણ્યની વિશેષતા શું છે તો ચોક્કસ મર્યાદામાં કેટલાક નીતિ નિયમો છે એ માનવ પ્રવૃત્તિઓ માટે મૂકેલા હોય છે. એ નીતિ નિયમોને અનુસરીને માનવ પ્રવૃત્તિઓ માટે ત્યાં અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. સત્તાધિકારીઓ એટલે કે જે તે સત્તા ધરાવતા હોય તેવી વ્યક્તિઓ પાસેથી અનુમતિ મેળવી લીધી ત્યાર પછી ત્યાં પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકાય છે, પરંતુ પરવાનગી મેળવતી સમયે સત્તા અધિકારીઓ દ્વારા છે તેના નીતિ નિયમો સમજાવવામાં આવે છે અને તે નીતિ નિયમોને આધીન રહીને જ ત્યાં પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જવામાં આવે છે. વન્ય અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે.
અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતોદ નાગરમ અભયારણ્યો ખૂબ જ જાણીતા છે. એટલે આ અભયારણ્યો છે તે ખૂબ જ જાણીતા અભયારણ્યો છે તે ગણવામાં આવે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે છે તે માહિતી મેળવશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની હોમવર્ક છે તમારું, તેમાં અભયારણ્ય વિશેની માહિતી લખવાની છે અને 2 થી 6 પરિયોજના વિશેની માહિતી છે તે લખવાની છે. વાઘ પરિયોજના વિશે તમે ગઈકાલે હોમવર્ક કરેલું છે. આજના હોમવર્કની અંદર તમારે હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના અને ઘડિયાળ પરિયોજના, એટલે આ 5 પરિયોજનાઓ અને અભયારણ્ય એટલે શું તેના વિશેની માહિતી છે તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. આખા પાઠનું રિવિઝન આવતીકાલે છે એ આપણે કરશું. જૈવ આરક્ષિત ક્ષેત્રો અને નકશા પૂર્તિ છે એ આવતીકાલે આપણે શીખવાના છીએ. એટલે તમારે પણ ભારતનો એક રેખાંકિત નકશો છે એ તમારી સામે રાખવાનો છે, જેમાં તમારે નકશા પૂર્તિ છે એ સાથે સાથે કરતા જવાની છે. એટલે ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.